નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। જો તમે ધોરણ 8 પાસ હોય અથવા તો ધોરણ 8 અથવા તો ધોરણ 10 પછી વિચારતા હોય કે મારે કઈ સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ, અથવા તો તમારા મિત્રો હોય અથવા તો તમારા સંતાન હોય કે જેમને તમે ક્વેશ્ચન છે કે હવે કઈ સ્કૂલમાં અભ્યાસ કરવો જોઈએ, બરાબર। ધોરણ 8 તો પૂરું થઈ ગયું છે, ધોરણ 10 પાસ થઈ ગયા છે, તો હવે કઈ સ્કૂલમાં અભ્યાસ કરવો જોઈએ, તેમાં પણ ખૂબ જ ઓછી ફી હોય અથવા તો ફી નહિવત હોય, એટલે કે સરકારી સ્કૂલ હોય તેમાં પણ ભણવાનું, રહેવાનું એટલે કે હોસ્ટેલ તેમજ જમવાનું બધું ફ્રી ઓફ કોસ્ટ હોય। સ્ટેશનરી એટલે કે પાઠ્યપુસ્તક પણ ફ્રીમાં મળે, ગણવેશ એટલે કે યુનિફોર્મ પણ ફ્રીમાં મળે તેવી સ્કૂલ જો તમે શોધતા હોય તો તેના માટે છે ગુજરાતમાં આદર્શ નિવાસી શાળા। જી હા મિત્રો, આદર્શ નિવાસી શાળામાં તમને બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન છે તે મળી શકે છે। SC, ST, OBC, EWS કોઈ પણ વિદ્યાર્થી હોય તેમને ગુજરાત સરકારની આદર્શ નિવાસી શાળા કે જ્યાં ભણવાનું, રહેવાનું, હોસ્ટેલ બધી ફ્રી ઓફ કોસ્ટ એકદમ મફતમાં સુવિધા મળે છે, તેમજ ખૂબ જ સારી એવી ક્વોલિટીનું શિક્ષણ છે તે આદર્શ નિવાસી શાળામાં મળતું હોય છે। તો તેના ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। તેના વિશે મેં ઘણા બધા વિડીયો મેં તમને આપેલા છે। જ્યારે પણ એપ્લિકેશન આવી હતી કે રજિસ્ટ્રેશન તમે ક્યારથી શરૂ કરી શકો છો, તે એડવર્ટાઇઝમેન્ટ હતી, નોટિફિકેશન હતી, તેનો મેં સંપૂર્ણ વિડીયો તમારા માટે બનાવેલો છે। 18,000થી પણ વધારે ગુજરાતના મિત્રોએ છે તેને જોયો છે અને તેમનાથી પ્રતિસાદ આવે છે, તેમજ ક્વેશ્ચન પર ક્વેરી પણ આવે છે કે સર કેવી રીતના એડમિશન ફોર્મ ભરવું। તો તેમના માટે છે મેં તમને એડમિશન ફોર્મ કેવી રીતના ભરવું તેના પર લાઈવ પ્રોસેસનો વિડીયો છે તમને આપેલો છે। આ બધા વિડીયોની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। તેમજ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ક્વેરી હતી કે સર કઈ જિલ્લામાં કેટલી આદર્શ નિવાસી શાળા આવેલી છે, અમે કેવી રીતના ફોર્મ ભરી શકીએ। તો મિત્રો, અલગ અલગ જિલ્લામાં ઘણી બધી આદર્શ નિવાસી શાળા આવેલી છે, તેમાંથી મેં OBC માટે એટલે કે SC BCની જે આદર્શ નિવાસી શાળા છે તેનો વિડીયો બનાવેલો છે, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ જે સ્કૂલ છે તેમાં 60% SC BC કાસ્ટના એટલે કે OBC કાસ્ટના વિદ્યાર્થી હશે, ત્યારબાદ SC ST EWS ત્રણેય કાસ્ટના વિદ્યાર્થીને પણ તેમના બાકીની જે 40% સીટ હોય છે તેમાં એડમિશન છે તે મળી શકે છે। આ ઉપરાંત અમુક એવા વિસ્તાર છે, એવા જિલ્લા છે કે જ્યાં સ્પેશિયલી ST કાસ્ટની હોસ્ટેલ આવેલ છે, તેમજ SC કાસ્ટ માટે પણ હોસ્ટેલ આવેલી છે। તો SC ST OBC એમ અલગ ઘણી બધી આદર્શ નિવાસી શાળા છે તે ગુજરાતમાં આવેલી છે। તમે આપણી યુટ્યુબ ચેનલ પર રોજે વિડીયો જોતા હોય તો તમને છે અહીંથી અપડેટ છે તે મળતી રહે છે કે કેવી રીતના ક્યાં એડમિશન પ્રોસેસ ચાલુ થઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી દો। ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું હોય છે। ફોર્મ કેવી રીતના ભરવું તેનો વિડીયો મેં આપેલો છે, તે વિડીયો તમે જોઈ અને ફોર્મ છે તે આસાનીથી ભરી શકો છો। 6 મહિનાની 2 અથવા 3 તારીખ, બરાબર, 2 અથવા 3 જૂન લાસ્ટ ડેટ છે, પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે 30-31 મે સુધીમાં છે તમે ફોર્મ ભરી દો, જેથી છે તમને સરળતા રહે, આસાનીથી તમે તમારું એપ્લિકેશન ફોર્મ ભરી દો। ફોર્મ ભર્યા પછી પણ તમારા મનમાં એક ક્વેશ્ચન હશે કે સર અમે ફોર્મ તો ભરી દીધું છે, પરંતુ મેરિટ લિસ્ટ ક્યારે આવશે। તો મિત્રો, મેરિટ છે તમારું ક્યાંય પણ જાહેર કરવામાં આવતું નથી, પરંતુ સ્કૂલમાંથી છે તમને કોલ કરવામાં આવે છે। તો જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હોય ત્યારે છે એવો જ મોબાઈલ નંબર નાખવો કે જે ચાલુ હોય, તેમાં છે કોલ રિસીવ થઈ શકે, બરાબર। તો તેવો મોબાઈલ નંબર તમે છે તે એન્ટર કરશો તો તેમાં છે ત્યાંથી છે સ્કૂલ તરફથી તમને કોલ આવશે કે તમારા બાળકનું એડમિશન છે તમારી સ્કૂલમાં થઈ ગયું છે, 9 તારીખથી છે તમે અહીંથી છે તેને મૂકી જજો, ત્યારથી ભણવાની શરૂઆત થાય છે। કારણ કે આપણે ગુજરાતમાં છે તે 9 જૂનથી વેકેશન છે તે ઓપન થાય છે। જો મિત્રો તમે આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો અત્યારે છે તેને એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતના ભરવું તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મિત્રો, તમે અહીં જોઈ શકો છો તે મુજબ કે આજે એડવર્ટાઇઝમેન્ટ છે, નોટિફિકેશન છે વર્ષ 2025-26માં એડમિશન માટેને, તો તેમાં પાસે તમે જોઈ શકો છો કે તમારે ફોર્મ કેવી રીતના ભરવું। તેમજ તમે અહીં જોઈ શકો છો કે ગુજરાતમાં છે તે 33 આદર્શ નિવાસી શાળાઓ છે તે કાર્યરત છે। શેના માટે? તો કે વિકસતી જાતિ ખાતું, બરાબર, નિયામક શ્રી વિકસતી જાતિ માટેની અહીં જાહેરાત છે તે આપવામાં આવી છે। તેમાં તમે જોઈ શકો છો કે 33થી પણ વધારે અથવા તો 33 સ્કૂલ છે તે અત્યારે ગુજરાતમાં કાર્યરત છે। કોના માટે? તો કે વિકસતી જાતિ એટલે કે OBC માટે છે 33 સ્કૂલ છે। આ ઉપરાંત SC ST માટે પણ ઘણી બધી સ્કૂલ છે તે ગુજરાતમાં અલગ છે। આજે આદર્શ નિવાસી સ્કૂલ છે તેમાં પ્રવેશ છે તે આપવામાં આવે છે। તેના માટેની જે ડેટ છે તમે જોઈ શકો છો કે 3/5/2025થી લઈ 1 જૂન 2025, બરાબર, 3 મે 2025થી લઈ 1 જૂન 2025, આમ 1 મહિનાનો સમય તમારી પાસે છે। હવે 10 દિવસની વાર છે, 10 દિવસમાં છે તમારે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી દેવું જોઈએ। તેના માટેની જે વેબસાઇટ છે તે eSamaजkalyan.gujarat.government.in છે। અહીંથી જ મેં એક સવારે વિડીયો મૂક્યો છે કે eSamaजkalyanની વેબસાઇટ પરથી સરકારી છાત્રાલય એટલે કે ગવર્મેન્ટ હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સને એડમિશન છે તે મળે છે, તેનું ફોર્મ અહીંથી તમે ભરી શકો છો। ધોરણ 9થી 12 એટલે કે ધોરણ 9, 10, 11, 12 કોઈ પણ વર્ષ હોય તેમાં છે તમે એપ્લાય છે તે કરી શકો છો તમારા છેલ્લા ધોરણના માર્કના આધારે। એટલે કે તમે ધોરણ 9માં એડમિશન લેવા ઈચ્છતા હોય તો ધોરણ 8ના માર્કના મેરિટ પરથી તમને છે તે એડમિશન મળતું હોય છે।
ધોરણ 10માં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તે પણ ફોર્મ ભરી શકે છે. હોસ્ટેલમાં જેટલી જગ્યા ખાલી હશે તે મુજબ છે ધોરણ 10માં તેમજ ધોરણ 12માં એડમિશન આપવામાં આવે છે, કારણ કે ધોરણ 9 અને ધોરણ 11માં ફ્રેશ વિદ્યાર્થીઓ છે તે એપ્લિકેશન ફોર્મ છે તે ભરતા હોય છે. તેમજ તમે જોઈ શકો છો કે વાર્ષિક પરીક્ષામાં છે તે મિનિમમ તમારે 50% માર્ક છે તે હોવા જોઈએ બોયઝની, અને જો ગર્લ્સ હોય તો 45% હોવા જોઈએ, બરાબર, મિનિમમ. તેમજ તમે જોઈ શકો છો કે આવક મર્યાદા છે અહીં લાગુ પડે છે કે 6 લાખથી વધુ આવક હોવી જોઈએ નહીં તેવા જ વિદ્યાર્થીઓ છે તો અહીં અરજી છે તે કરી શકે છે, બરાબર. તેમજ એસીબીસી માટે મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું તે મુજબ 60% સીટ છે તે એસીબીસી માટે રહેતી હોય છે. તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓની 15% સીટ છે તે રિઝર્વ રાખવામાં આવી છે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એક વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે સર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આમાં ફરક શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એસસી કાસ્ટમાં હોય તો અનુસૂચિત જાતિ અને એસટી કાસ્ટમાં હોય તો અનુસૂચિત જનજાતિ. તેમજ ઓબીસી અથવા તો એસસીબીસી, તો આ કાસ્ટ છે તેમાં ગુજરાતમાં નામ આવે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બરાબર. તેમજ આર્થિક રીતે પછાત વર્ગ તો તેને કહેવાય છે ઈડબ્લ્યુએસ. તો તમે છે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ બધી કાસ્ટ કેટેગરી છે તેનો પણ ભેદ છે તે જાણી લો, તેથી તમને એડમિશન માટે સરળતા રહે, તમે છે તે કન્ફ્યુઝ ના થાઓ. તો અહીં તમે જોઈ શકો છો તે મુજબ જે એડમિશનની જાહેરાત છે તે આપવામાં આવે છે. તેમજ અહીં જોઈ શકો છો ઓનલાઈન અરજી કરેલ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજીની કોપી, અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી એટલે કે ઝેરોક્સ જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા તો જિલ્લા નાયબ નિયામકશ્રી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાની રહેશે. એટલે કે તમારે ઝેરોક્સ જે ડોક્યુમેન્ટ છે તે જમા કરાવવાના રહેશે. હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્ર પણ સાથે લઈ જવા જરૂરી છે, કારણ કે ત્યાં ચકાસણી એટલે કે વેરિફિકેશન કરાવવામાં આવશે. હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ 3/6/2025 છે. એટલે કે તમારે જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તેમાં ઝેરોક્સ જમા કરાવવાની છે. તમે તમારા નજીકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ હોય ત્યાં જઈ શકો છો, અથવા તો આદર્શ નિવાસી શાળામાં પણ જઈ શકો છો. છેલ્લી તારીખ 3/6/2025 છે તેની છે તમારે નોંધ લેવાની છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવશે અને 9 તારીખે વેકેશન ખુલે છે, એટલે કે 9 તારીખથી ભણવાનું શરૂ થાય છે. તો તેના પહેલાં છે તમને કોલ આવી જશે. તેમજ અહીં જોઈ શકો છો તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે, રીડ કરો તો રીડ કરી શકો છો. આ ઉપરાંત જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો આ જે ફોટો છે હું ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીશ આપણી ચેનલમાં, તેની લિંક પાસે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં હું પ્રોવાઈડ કરી દઈશ. ત્યાંથી છે તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ છે તે ફોલો કરી શકો છો. આ ઉપરાંત આપણે એક વોટ્સએપ ચેનલ છે, વોટ્સએપ ચેનલમાં પણ તમે જોડાઈ જાઓ, જેથી લેટેસ્ટ અપડેટ છે તમને મળતી રહે. તો આ ફોટો છે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર હું છે તે અપલોડ કરી દઈશ, ત્યાંથી છે તમે ડાઉનલોડ કરી શકો છો. તેમજ તમે વોટ્સએપ અને ઇન્સ્ટામાં જોડાઈ જાઓ, જેથી છે નવીનતમ અપડેટ, એકદમ લેટેસ્ટ અપડેટ હોય તો તમને મળતી રહે. આ ઉપરાંત ધોરણ 10 અથવા ધોરણ 12 પછી ડિપ્લોમા કોર્સિસ છે, કોલેજ લેવલના કોર્સિસ છે, ઝીકાસ એડમિશન, બીએ, બીકોમ, બીએસસી, મેડિકલ, પેરામેડિકલના કોર્સિસ છે, એગ્રીકલ્ચર, વેટરનરી, ફાર્મસી, આમ દરેક પ્રકારની એડમિશન પ્રોસેસની માહિતી તમને આપણે આ યુટ્યુબ ચેનલ પરથી આપવામાં આવે છે. તો અત્યારે જ આપણે આ યુટ્યુબ ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરો, અને કોઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો, હું તમને આન્સર ચોક્કસ આપીશ. ઓકે, ત્યાંથી મિત્રો તમે છે વધારે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો તમે છે આપણી ચેનલ પર આવો, ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો, અને છે તમે આપણી ચેનલને વિઝિટ કરો. અહીં હોમ પેજ છે, ત્યારબાદ વિડીયોમાં જાઓ. વિડીયોમાં અલગ અલગ બધા જે વિડીયો છે તે રોજબરોજના આવતા હોય છે. તમે ડેઇલી વિડીયો જોવાની આદત રાખો, જેથી તમને નવા વિડીયો છે તે મળતા રહે, અને તમને કોઈ પણ એડમિશન રિલેટેડ ઇન્ફોર્મેશન છે તે મિસ ના થાય. તો તમે અહીં જોઈ શકો છો તે મુજબ આપણે બધા પ્રકારના વિડીયો છે તે બનાવ્યા છીએ. ડિપ્લોમા એગ્રીકલ્ચર હોય, બીએસસી એગ્રીકલ્ચર હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય, એસએપીસી ફાર્મસી છે, આ ઉપરાંત મેડિકલ, પેરામેડિકલ, ઝીકાસ. ત્યારબાદ શોર્ટ વિડીયો પર છે તે ઘણા બધા આપેલા છે, તેમાં પણ અહીં જોઈ શકો છો ઘણા બધા લોકો છે તે શોર્ટ વિડીયો જોતા હશે તે હોય છે. આ ઉપરાંત તમે અહીં જોઈ શકો છો લેટેસ્ટ વિડીયો છે, ઓલ્ડેસ્ટ વિડીયો છે. લેટેસ્ટ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો પેરામેડિકલ અત્યારે વિડીયો છે તે અપલોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે સ્પેશિયલી આવશો પ્લેલિસ્ટમાં, બરાબર. મારી ચેનલમાં આવીને તમે ખાસ આવજો પ્લેલિસ્ટમાં તમને અહીં બધી ઇન્ફોર્મેશન મળી જશે. જો તમે આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો અહીં આવો. ત્યારબાદ છે તમે જોઈ શકો છો પેરામેડિકલ એટલે કે બીપીટી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ બધી ઇન્ફોર્મેશન તમને અહીં જોઈ શકો છો. 105થી પણ વધારે વિડીયો છે તે મૂકવામાં આવ્યા છે, તે પણ તમે વિઝિટ કરી શકો છો. ઇન્ફોર્મેશન છે તેમાં મળશે. તેમજ છે નીટ યુજી કાઉન્સિલિંગ એટલે કે એમબીબીએસ, બીડીએસ, બીએમએસ અને બીએચએમ 4 મેડિકલના કોર્સ છે તેની પણ ઇન્ફોર્મેશન છે તમને મળશે. ત્યારબાદ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, તેમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ,
એનિમલ હસબેન્ડરી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે કે મિકેનિકલ સિવિલ જે બધા હશે તેની પણ ઇન્ફોર્મેશન તમને મળશે. ત્યારબાદ એગ્રીકલ્ચર, વેટેનરી અને ડેરી ટેકનોલોજી. તમારે છે મિત્રો આ વિડીયો રિલેટેડ છે વિડીયો જોવો હોય તો તમે અહીં ક્લિક કરશો. 101થી પણ વધારે વિડીયો છે તમને મળી જશે. તેમાં બીએસસી એગ્રીકલ્ચર એટલે કે એગ્રીકલ્ચરના 10 કોર્સીસ, તેમજ વેટેનરી, બીવીએસસી, બીએફએસસી એટલે કે ફિશરીઝ સાયન્સ, તેમજ બીટેક ડેરી ટેકનોલોજી. કામધેનુ યુનિવર્સિટીના પ્લેલિસ્ટ છે, બરાબર. આ પ્લેલિસ્ટ છે તે કામધેનુ યુનિવર્સિટી માટેની છે, તો તેના પાસે તમે વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત હોસ્ટેલ છે, સમરસ હોસ્ટેલ છે, સમાજ કલ્યાણ હોસ્ટેલ છે, ગવર્મેન્ટ હોસ્ટેલ છે, તેની બધી ઇન્ફોર્મેશન તમને આ પ્લેલિસ્ટ દ્વારા છે તે મળશે. આ ઉપરાંત જીકાસ એડમિશનની પ્રોસેસનો વિડીયો પર છે તમને અહીંથી છે તે મળી જશે. બીએ, બીકોમ, બીએસસી બધી ઇન્ફોર્મેશન તમને અહીંથી છે તે મળશે. ફાર્મસી રિલેટેડ એડમિશન માટે તમે અહીં છે વિઝિટ કરી શકો છો. ફાર્મસીની લેટેસ્ટ અપડેટ તમને આ પ્લેલિસ્ટમાં મળશે. ઉપરાંત મિત્રો સ્કોલરશિપના વિડીયો છે તે પણ તમે અહીંથી છે તે જોઈ શકો છો. એસસી, એસટી, ઓબીસી દરેક માટે સ્કોલરશિપના વિડીયો મળી જશે. તેમજ કરિયર ગાઈડન્સ ધોરણ 10, 11, 12 અથવા તો ધોરણ 10 અને 12 પછીના કોર્સ વિશે કયા કયા કોર્સ કરવા જોઈએ તમને અહીંથી છે તે ગાઈડલાઇન મળશે. તેમજ ઓલ કોર્સ કટઓફના વિડીયો છે હું આ પ્લેલિસ્ટમાં અપલોડ કરું છું. MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથી, BSc નર્સિંગ, JNM, વેટનરી હોય, એગ્રીકલ્ચર હોય, ડેરી ટેકનોલોજી હોય, કોઈ પણ કોર્સના કટઓફ છે, ઓલ કોર્સ કટઓફ છે તમને અહીંથી બધા કટઓફના વિડીયો છે તે મળી જશે. તેમજ ટેકનિશિયન છે, MLT છે, તેવા સર્ટિફિકેટ કોર્સ છે તેના પર વિડીયો છે હું અપલોડ કરું છું. આ ઉપરાંત છે તમે કેટલીક એડિશનલ ડિટેલ છે તે પર છે તે જોઈ શકો છો. મોટિવેશન વિડીયો છે, અબાઉટ નીટ છે, ગુસ્કેટના વિડીયો છે, એડ્યુટેક વિડીયો છે, તેમાં પણ તમને ઘણા સારા વિડીયો છે તે મળી જશે, બરાબર. નોલેજ અને ફેક્ટ્સના વિડીયો છે તેમાં પણ છે તમે અહીં ઘણા બધા સારા એવા વિડીયો છે તમને છે તે જોવા મળશે. ચેટ જીપીટી વિશે જોવા મળશે, બરાબર. તમે અલગ અલગ કેટલાક ઇંગ્લિશમાં વિડીયો હશે તે પણ છે તમે જોઈ શકો છો. તમે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ત્રણેય ભાષામાં વિડીયો છે તમને આપણી ચેનલ પરથી મળશે. તેમજ આપણી ચેનલમાં બધી પ્રકારની એડમિશન પ્રોસેસની માહિતી છે તે આપવામાં આવે છે. તો આ ચેનલ છે તમે અત્યારે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.